નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે જાણો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે જ્ઞાન સેતુ મુખ્યમંત્રી પરીક્ષા લેવામાં આવે છે તેનું પરિણામ તારીખ 20/2/2026ના રોજ જાહેર થયું છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક લાવનાર વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થશે, આમાંથી કેટલા વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ સ્કૂલોમાં એડમિશન મળશે। બરાબર છે મિત્રો, તો તમામ પ્રશ્નોના જવાબ આપણે આજે મેળવીશું અને મેરિટ કેટલાય અટકશે તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ અને હા, તમારે કેટલા માર્ક આવેલા છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો, જેથી તમને પણ આઈડિયા આવી શકે કે આપણે મેરિટમાં આવીશું કે નહીં આવીએ। બરાબર, તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર 1/12/2025ના જાહેરનામા મુજબ તમે જાણો છો કે તારીખ 31/1/2026ના રોજ જ્ઞાન સેતુ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાના આધારે સરકારની વિવિધ જે સ્કીમો છે, જેવી કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જેમાં તમને આર્થિક સહાય આપવામાં આવે છે, તેમજ આપણે જોઈએ તો જે ટ્રાઇબલ વિસ્તારમાં એજ્યુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડેલ સ્કૂલમાં તમને એડમિશન આપવામાં છે। તમામ સ્કીમોના લાભ માટે આ જ્ઞાન સેતુ પરીક્ષા લેવામાં આવે છે। મિત્રો, આ પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે તારીખ 3/2/2026ના રોજ કચેરીની જે વેબસાઇટ છે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ ઉપર મૂકવામાં આવી હતી। બરાબર છે, ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તારીખ 20/2/2026 શુક્રવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। મિત્રો, આ પરિણામમાં આપણે વાત કરીએ તો તમને કેટલા રૂપિયા મળશે અને કેટલા વિદ્યાર્થીઓનું મેરિટ અટકશે તેની પણ અહીંયા આપણે વિગતવાર આપણે ચર્ચા કરીશું। તો ચાલો આપણે તેમાં આગળ વધીએ। જો તમે મિત્રો જ્ઞાન સેતુ સ્કોલરશિપના મેરિટમાં આવશો તો તમને નીચે મુજબની સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। અહીંયા તમે ધોરણ વાંચી શકો છો મિત્રો। બરાબર, જો તમે 6 થી 8માં અભ્યાસ કરશો તો તેના માટે જો તમે કોઈ ખાનગી શાળામાં પ્રવેશ મેળવશો સરકારશ્રી દ્વારા નક્કી કરેલ, તો તેમાં તમને 20,000 રૂપિયા ખાનગી શાળાને સહાય આપવામાં આવશે, એટલે કે તમારું જે ખર્ચ છે એ સરકાર નિભાવશે। અને જો તમે સરકારી અથવા તો અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવશો તમને 5,000 રૂપિયા મળવામાં આવશે। અને જો વિદ્યાર્થી સરકારી અથવા જે શાળા, તો શાળાને પણ અહીંયા 2,000 રૂપિયા મળવા પાત્ર થાય છે। આ 6 થી 8માં તમને 5, 5 અને 5 એમ 15,000 રૂપિયા મળવા પાત્ર થશે। ધોરણ 9 અને 10ની વાત કરીએ તો ખાનગી શાળામાં જાઓ તો 22,000 રૂપિયા શાળાને મળવા પાત્ર થશે। અને જો સરકારી અથવા તો અનુદાનિત શાળામાં જાઓ તો તમને 6,000 રૂપિયા 2 વર્ષ માટે એટલે કે કુલ 12,000 રૂપિયા અહીંયા પણ મળવા પાત્ર થશે। તેમજ જે તે શાળાને 3,000 રૂપિયા મળવા પાત્ર થશે। અને 11-12માં જો તમે જાઓ તો જે તે શાળાને ખાનગી શાળા હોય તો શાળાને તમારા ખર્ચ પેટે 25,000 રૂપિયા, તેમજ અહીંયા જો તમે સરકારી અથવા અનુદાનિત શાળામાં જાઓ તો એ પણ તમને અહીંયા 7,000 રૂપિયા મળવા પાત્ર થશે। તો મિત્રો, આ રીતે અને અહીંયા શાળાને પણ 4,000 રૂપિયા મળવા પાત્ર થશે। તો આ રીતે તમને રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે। તો હવે આગળ જોઈએ આ પરિણામની આપણે જો ચર્ચા કરીએ તો પરિણામ જે આ વખતે આપણે જોઈએ તો અહીંયા સીઈટીમાં તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 5.89 લાખ એટલે કે 5,89,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મિત્રો। બરાબર છે, 5,89,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તેમાંથી 4,10,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે। વિદ્યાર્થીઓના 40% માર્ક પણ આવ્યા નથી મિત્રો। બરાબર છે, એટલે કે અહીંયા મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેમનું અહીંયા સ્કોલરશિપમાં સમાવેશ થઈ જશે। જે લોકોના 60% ઉપર માર્ક છે તે લોકોનો તો અહીંયા થઈ જ જશે। બરાબર, તો આપણે હવે વિગતવાર પરિણામની ચર્ચા પણ કરી લઈએ। ચાલો મિત્રો, અહીંયા આપણે ધ્યાન આપીએ કે 0 થી 39 માર્ક લાવનારા જોઈએ તો 2,006,987 જે બાળકો છે તેના માર્ક આવેલા છે। બરાબર છે, ટોટલ 4,10,074 વિદ્યાર્થીઓ છે જેના 0 થી 39ની વચ્ચે જ માર્ક આવેલા છે। બરાબર મિત્રો, આ લોકોનો ક્યારેય મેરિટમાં સમાવેશ થશે નહીં। બરાબર, આપણે નીચેથી જોઈએ તો જો 115 થી 120 વચ્ચે એક જ વિદ્યાર્થી આવેલો છે। બરાબર છે, એક જ છે। બરાબર, 110 થી 114 વચ્ચે 4 વિદ્યાર્થીઓ છે અને 3 વિદ્યાર્થીનીઓ એટલે કુલ 7 વિદ્યાર્થીઓ આવેલા છે। એ રીતે 105 થી 109ની વચ્ચે 44 વિદ્યાર્થીઓ આવેલા છે અને 17 વિદ્યાર્થીનીઓ છે। તો આપણે ટોટલ 61 વિદ્યાર્થીઓ આવેલા છે। આ રીતે તમે અહીંયા પરિણામનું વિગતવાર જોઈ શકો છો મિત્રો। બરાબર, હવે આપણે નીચે જઈએ તો એની જે ખાસ સૂચનાઓ છે તેની ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026માં બેસનાર કુલ વિદ્યાર્થીની સંખ્યા 5,89,640 હતી। તેમાં કુલ 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓ 90% એટલે કે 108 કરતાં વધુ ગુણ મેળવેલા છે। 644 શાળાઓના 743 વિદ્યાર્થીઓ 80% એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે મિત્રો। આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કુલ
20,469 શાળાઓના 90,888 વિદ્યાર્થીઓએ 40% કરતાં વધુ ગુણ મેળવેલા છે. હવે અહીંયા નોંધ તમે ખાસ વાંચજો કે હાલ કામ ચલાવ પ્રથમ મેરિટ યાદી 50% કરતાં ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. બરાબર છે. મેં તમને પહેલાં પણ કીધું કે પરિણામ ખૂબ નીચું છે એટલે મોટાભાગના વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થઈ જશે. તેમજ SC એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે ST વિદ્યાર્થીઓ માટે આ મેરિટ યાદી સહેજ નીચી રહેશે એટલે કે 45 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવશે મિત્રો. એટલે આ ખૂબ જ સારી બાબત કહેવાય કે આટલા માર્ક લાવનાર વિદ્યાર્થીઓનો પણ મેરિટમાં સમાવેશ કરવામાં આવશે. જે પ્રારંભિક મેરિટ છે તેની વાત છે મિત્રો. ચાલો આગળ જોઈએ તો સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ રજિસ્ટ્રેશન તમારા શાળાના આચાર્ય દ્વારા જ કરવામાં આવશે. બરાબર. આધાર કાર્ડ મુજબ તેની માહિતી નાખવામાં આવશે અને બેંકની ડિટેલ નાખવામાં પણ આવશે. બરાબર. આ મેરિટ યાદીમાં સમાવેશ વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરી વાઇઝ તેમને અલગ અલગ સ્કૂલો અને જે મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના છે તે મુજબ તેમને ડિવાઈડ કરવામાં આવશે. ચાલો કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ શાળાના વેબસાઇટ એટલે કે આ સ્વીપ ચેટ ઉપરથી પણ આપણે જાણી શકીએ છીએ મિત્રો. તમારા કેટલા ગુણ છે તે પણ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવજો. જય હિન્દ, જય ભારત.